કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે। સાથે જ કહી શકાય તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા છે અમિત શાહ, અને ઘટના સ્થળે બી તેઓ ગયા અને ત્યાં તાગ મેળવ્યો હતો। આ દુર્ઘટના એવી છે કે જે વર્ષો સુધી નહીં ભૂલાય, અને સ્વાભાવિક રીતે શું થયું, કેવી રીતે થયું અને હવે શું થઈ શકે એ સમજવું અહીંયા ખૂબ જ જરૂરી છે। અને એના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવ્યા છે અને ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। અને ઘટના સ્થળ બાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અમિત શાહ। અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈશું। જે રીતે અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે ભાવેશ, અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે, હાલ શું અપડેટ છે આખી ઘટનાને લઈને? વાત કરવામાં આવે તો આ સમગ્ર બનાવની વાત કરીએ તો બપોરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટથી જે ફ્લાઇટ છે તે ટેક ઓફ થઈ હતી લંડન જવા માટે, અને અચાનક જ જોતજોતામાં અડધા કિલોમીટર દૂર આ વિમાન છે તે ક્રેશ થયું હતું। વિમાનની અંદર જે રીતે અત્યાર સુધીમાં સત્તાવાર જે માહિતી સામે આવી છે કે 230 જેટલા મુસાફરો સવાર હતા અને 12 જેટલા ક્રૂ મેમ્બરો હતા। આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, અને વાત કરીએ તો જે હોસ્ટેલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા, ડોક્ટર, તેમનું પણ અનેક જગ્યાએ મોત થયું છે, કારણ કે હજી સુધી ચોક્કસ આંકડો નથી આવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડી જ મિનિટો પહેલા ઘટના સ્થળની મુલાકાત લીધી અને તેઓએ અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી આ સમગ્ર પરિસ્થિતિ કયા સંજોગોમાં બની, કેટલા લોકોને અત્યારે સારવાર માટે મોકલવામાં આવ્યા છે, કેટલા લોકોના મોત થયા છે, આ તમામ બાબતોને લઈને તેઓએ તાગ મેળવ્યો પરિસ્થિતિનો। સૌથી દુઃખદ વાત એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ ઘટનામાં કરુણ નિધન થયું છે, અને સાથોસાથ એક બિઝનેસમેન છે જેમના પણ મોત થયા અહેવાલ સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શાહ આજે હોસ્પિટલમાં જે લોકો સારવાર હેઠળ છે તેમની મુલાકાત લઈ શકે છે। હાલની સ્થિતિએ વાત કરીએ તો હજુ પણ એનડીઆરએફની ટીમ, આર્મીની ટીમ સતત કામગીરી કરી રહી છે, કારણ કે જે વિમાનનો કાટમાળ છે તેમાં હજુ પણ એક બાદ એક મૃતદેહ મળી રહ્યા છે। થોડી જ મિનિટો પહેલા એક નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, અને મોતનો આંકડો 200 પાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સત્તાવાર નિવેદન હજુ સુધી સામે નથી આવ્યું, કારણ કે અમુક જગ્યાએ 200ના મોતની વાત છે, અમુક જગ્યાએ 250ના મોતની વાત છે। આવતીકાલ સુધીમાં આપણને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ખરેખર આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે। પરંતુ ખુશાલી, આ જે ઘટના બની છે તે અમદાવાદના ઇતિહાસની સૌથી દુઃખદ ઘટના છે। એક તરફ ગુજરાત પોલીસ જ્યારે રથયાત્રાની તૈયારીઓ કરી રહી હતી, અને એ વચ્ચે અચાનક જ આ દુર્ઘટના બનતા સમગ્ર તંત્ર કામમાં લાગ્યું, અને અત્યારે પણ મૃતદેહો સતત અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ખુશાલી, ભાવેશ, જે રીતે અત્યારે સમગ્ર પરિસ્થિતિ સામે આવી રહી છે, ખાસ કરીને સીધા જ ગૃહમંત્રી અત્યારે અમદાવાદ પહોંચ્યા છે, સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે, વડાપ્રધાન પણ આવનાર છે, અને હવે જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના મોતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે, આંકડો સતત